રાજકોટના મેયર નયના પેઢડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। મેયરના પતિ વિનોદ પેઢડિયાએ ઊભું કર્યું ગેરકાયદે બાંધકામ। મેયર નયના પેઢડિયાના પતિએ મંજૂરી વગર ઊભું કર્યું બાંધકામ। સંત કબીર રોડ પર માર્જિન મૂક્યા વગર બાંધકામ બનાવવામાં આવ્યું છે। કોમર્શિયલ બાંધકામની મંજૂરી પણ નથી લીધી। ટીપી શાખાને જાણ હોવા છતાં અધિકારીઓએ આંખ આડા કાન કર્યું હોવાનું સામે આવ્યું છે। જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે, એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે। ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી। જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલાં મંજૂરી આપી દીધી હતી। અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ। એમાં એક પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી। એટલે રાજકોટના પ્રથમ નાગરિક એને શરમ લાગવી જોઈએ કે પોતે આનું બધા આખા રાજકોટનું સંચાલન કરવાનું છે। રાજકોટને ખરાબ ગેરકાયદેસર કામ કરતા રોકવાના છે, ખોટું નથી કરવા દેવાનું। અને એના જ પતિ જો ખોટું કરતા હોય તો એ બહુ શરમજનક બાબત છે રાજકોટ માટે અને ભાજપ માટે। બીજું, મેં એક અખબારમાં વાંચ્યા મુજબ રાજકોટના મેયરના પતિ એવું જાહેર બોલે છે કે આ મારા બાપ દાદાનો પ્લોટ છે, આજ સુધી અમારી પાસે પૈસા નહોતા એટલે અમે મકાન બનાવતા નહોતા। એનો અર્થ એમ છે કે શું રાજકોટના મેયર બન્યા પછી એમની પાસે પૈસા આવી ગયા?